ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે. આલે 500 રૂપિયા આપું. 500 રૂપિયા એક શર્ટ ના? હા લાવો 5 મિનિટમાં કરી દઉં. કર દે. હું શું કહું શીતલ, મારા ફેવરિટ સ્પ્રિંગ રોલ બનાવ તો પાછા 500 રૂપિયા આપું તને. હાલ 500 રૂપિયા? હા લાવો હમણાં જ બનાવી દઉં. પાકું ને? પાકું. શાબાશ બેટા. આજે તો એક દિન 1000 રૂપિયા કમાઈ લીધા. अबे साले હું શું કહું છું બકા, મારા પગ દબાવી દે, બીજા 500 રૂપિયા આપું તને. લાવો 500 રૂપિયા પગ દબાણ કોઈ ના પડે. હાલે रुको जरा सबर करो. Your phone ringing. મમ્મીનો ફોન? Your phone ringing. હા મમ્મી. આ જમાઈ ભેગા 2000 મૂક્યા હતા, ઈ મળી ગયા ને બેટા? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આજ તો છે ને હું કામ કરીને થાકી ગઈ. મારા બહુ જ પગ દુખે છે પરાગ. હું શું કહું, મને 5 મિનિટ તમે છે ને પગ દબાવી દેશો? હું તમને 500 રૂપિયા આપું. એમ તો હું આખો દી કામ કરીને થાકી ગયો છું, મારા પગ દબાવી દે. હાલ હું તને છે ને 1000 રૂપિયા આપું. હાલે તો હું તમને 1000 રૂપિયા આપું. મને 5 મિનિટ પગ દબાવી દો. એમ તો હાલ હું તને છે ને 2000 રૂપિયા આપું. હાલ મને 5 મિનિટ પગ દબાવી દે. ઓકે. પતિ તો પરમેશ્વર કહેવાય. તમને તો મારા કરતા વધારે જ પગ દુખતા હોય ને. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. भोला भाला था सीधा सादा था मैं तो नादान था. આ શું વિચારો છો? હું વિચારું છું કે રાજકોટમાં કેવું વાતાવરણ છે. બપોરે 1 વાગે સૂતો ત્યારે ઉનાળો હતો, સાંજે 4 વાગે ઉઠ્યો ત્યારે ચોમાસું હતું, અને વહેલી સવારે ઉઠ્યો ત્યારે શિયાળો હતો. હારું મને સમજ નથી પડતી કે મારે કેરી ખાવી, ભજીયા ખાવા કે અડદિયા ખાવા. હું શું કહું પરાગ, જો તમારા બધા કપડા છે ને એને મેં એકદમ મસ્ત ઇસ્ત્રી કરી અને કબાટમાં ગોઠવી દીધા છે. કેમ? શું વાત છે? કેમ? અને તમારા ઓલા બ્લેક શૂઝ છે ને, હા. ફોર્મલ શૂઝ છે, તમને બહુ ગમે છે, હા. એમાં એકદમ પોલિશ કરી અને એ રાખી દીધા છે. કેમ એમ? તમે એકદમ છે ને ચકાચક લાગવા છો. હા સારું કહેવાય. લે તમને કાલે માથું દુખતું હતું તો એ દબાવી દો અત્યારે. ઈ તો ગઈકાલે દુખતું હતું ને, હવે તો મટી ગયું હોય ને ઈ. તમે છે ને એક્સરસાઇઝ ને વોકિંગ ને એ બધું કરો છો ને, તમારા પગ દુખતા હશે તો એ દબાવી દઉં. ના ભાઈ ના, મારે કઈ પગ નથી દબાવો. ગઈ વખતે પગ દબાવીને આમ છે ને તેમ છે ને કરીને 2000 રૂપિયા મારે લઈ ગઈ. મારે કાંઈ દબાવ નથી. શું કામ શું છે એ બોલ ને તું હવે. મેં છે ને ઓનલાઈન એક પર્સ જોયું છે, 30,000 વાળું પર્સ, 50% ડિસ્કાઉન્ટમાં, ખાલી 15,000 માં. તો મને ઈ લઈ દ્યો ને. એમ તો તારે પર્સ લેવું છે તો એક કામ કર, આ મહિને તારો અને ઘરનો ખર્ચો બધો છે ને ઈ તું આપી દે. બીજું શું? હું ક્યાંથી આપું? મારી પાસે છે જ 200 રૂપિયા. હું થોડી એટલો બધો ખર્ચો આપી શકું? અચ્છા 200 રૂપિયા, એટલે તારે ઈ તારા 200 રૂપિયા રાખવા માટે થઈને 15,000 નું પર્સ લેવું છે એમ? હા, મારે ઈ લેવું છે. એ તું આમને મને ભાવો બનાવી દેશો. ઈ 200 રૂપિયા હાચવા થઈને કે 15,000 નો પર્સ નો લેવાના હોય. જે છે ને એ વાપરો અત્યારે. એમાં હું બાવા બની જાય, બધાય લેતા હોય. લઈ દ્યો ને હવે. તો આપણે એક કામ કરી, તું પહેલા 15,000 ભેગા કરી લે, પછી આપણે 15,000 નું પર્સ લઈ. ખોટું આપણે 200 રૂપિયા હાચવા કે 15,000 નું પર્સ નો લેવાય. એટલે પહેલા 15,000 ભેગા કરી લે તું, બરોબર? હવે તમારે તો ના 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 ને ના જ હોય. કોઈની કઈ ગયત ન દેવું. નથી લેવું મારે.